આપણે વિરાજભાઈ પાસે આવી ગયા પ્રસંગે તમામ તો જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલ રાહુલ રાઠોડ બ્લોગ. અને આજે આપણે સવારે ગયા હતા, શાળા પ્રવેશ ઉત્સવ હતો, પણ હું બ્લોગનું સ્ટાર્ટ કરતાં ભૂલી ગયો. તો ચાલો એ થોડા ઘણા સીન નિહાળી લો અને ત્યારબાદ આપણે જવાનું છે ઢસા. એટલે આપણે થોડુંક કામ છે પોલીસ સ્ટેશનની અંદર, એટલે જવાનું છે. બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. શું બનાવ બને છે, પોલીસ સ્ટેશને શું બોલાવ્યા છે આપણને, એટલે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. પણ પહેલાં નિશાળનો પ્રવેશ ઉત્સવ હતો, નાના બાળકોને આજે પ્રવેશ આપ્યો, એ તમે નિહાળી લો. મહેતર ખુશ્બુ અલ્તાફભાઈ, બધા વિદ્યાર્થીઓનું નામ બોલે અહીંયા આવી જાય. નિમાવત નિકુંજ બાલારામભાઈ, સિંધવ પાત્રા સંજયભાઈ, પટરિયા કુંજ રાજુભાઈ, ગોહિલ આદિત્યરાજસિંહ હરપાલસિંહ. પ્રસંગે તમામ મહેમાનશ્રીઓ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીનો આ તકે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સુંદર કાર્યક્રમમાં શોભા વધારી અને જલાલપર ગામના શાળામાં એક શાળા મહોત્સવ કાર્યક્રમ ને આપણે સુંદર રીતે પૂરું કર્યું. તે બદલ શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર આગેવાનોનો આ તકે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. હવે ઉપસ્થિત માનનીય કલેક્ટર મેડમ તેમજ માનનીય પ્રાંત મેડમ તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ સમગ્ર પદાધિકારીને વિનંતી કરું કે વૃક્ષારોપણ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આપણે સૌ પોતાનો સ્થાન ગ્રહણ કરીએ. આપણે વિરાજભાઈ પાસે આવી ગયા છીએ. પોલીસ સ્ટેશનનું કામ હતું એ પતાવી દીધું અને હવે વિરાજભાઈ પાસે આવ્યા છીએ. નાસ્તા પાણી કરી લીધા અને હવે આપણે આરામ કરીએ છીએ. ને આપણે હમણાં જવાનું છે પાછું ઘરે રિટર્ન. અને ધીરુભાઈને નિર્ણય અહીંયા રોકાવાનું છે. કાલ સુધી રોકાવાનું છે ને, પમદી સુધી. એ આવ્યા છે એના મામાના ઘીરે. અને આપણે પોલીસ સ્ટેશને ગયા હતા. તમને ખબર છે પોલીસ સ્ટેશને વિડીયો ન ઉતારવાનો, એટલે એ સીન નથી લેવાનો. હાલો હવે આપણે પાછા ઘર તરફ વયા જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા અને 7:30 વાગવાનો સમય થયો, પણ હજી જો દી ઘણો હશે. અને આમ જો સિનેમેટિક સીન એવો થયો છે, સૂર્ય દિવસ આથમવાની તૈયારી છે. ને અહીં જો આપણો ભાઈબંધ સૂતો હશે, ફોન જોતો હોય ત્યારે. ઠંડો ઠંડો પવન આવે છે અને જો પક્ષીઓ પણ મસ્ત મજાના ઉડી જશે. તો હાલો થોડોક છે ને સિનેમેટિક સીન નિહાળી લો.